નમસ્કાર, નવપ્રભા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને ગુજરાતના શહેરોમાં આવેલા મંદિરોને તોડવાની નોટિસ પાઠવવામાં આવી રહી છે। ત્યારે વડોદરામાં સેન્ટ્રલ બસ ડેપો સામે આવેલ 50 વર્ષથી પણ જૂના મંદિરને કોર્પોરેશન દ્વારા નોટિસ આપ્યા વગર તોડી પાડ્યું હતું। ત્યારે બીજી બાજુ મંદિર બચાવ સમિતિ દ્વારા આ મંદિરને તાત્કાલિક બનાવીને સરકારની હિન્દુ વિરોધી નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો। જય શ્રી રામ। સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે કે હાઈકોર્ટના પિટિશન દાખલ કરેલ તેના સંદર્ભિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણા બધા મંદિરોને નોટિસ આપેલ છે। એવી જ રીતે આખા ગુજરાતની અંદર 2500થી વધારે મંદિરોને નોટિસ આપેલ છે અને હવે એ મંદિરો તોડવાની પ્રક્રિયાઓનો એ લોકોએ આરંભ કરી દીધો છે। એ સંદર્ભિત તારીખ 19ના રોજ સવારે 6 કલાકે સેન્ટ્રલ બસ ડેપોની સામે આવેલ શિવજીના મંદિરને સવારે 6 વાગે ધ્વસ્ત કરી દીધું અને ત્યારબાદ પ્રજાને રીઝવવા માટે એ 2 મહિના માટે કાર્યકારી રીતે સ્થગિત કરવામાં આવ્યું છે એવું જાહેર કરવામાં આવ્યું। પરંતુ હાલ પૂરતું જે આ એમનું અભિયાન સ્થગિત થયેલ છે, જે આગામી સમયને ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આ સ્થગિત કરવામાં આવે છે, પરંતુ હિન્દુઓ ક્યારેય હિન્દુઓ પરનું દમન સાખી નહીં લે। મંદિરો ક્યારેય ધ્વસ્ત નહીં થયા અને જો ધ્વસ્ત થયા તો હિન્દુઓ એક મંદિર તૂટશે એની જગ્યાએ 100 મંદિર બનાવશે। મંદિર તૂટશે તો બનાવશે પણ બીજા 100 મંદિરો બનાવશે। પ્રશાસનને અમારે નિવેદન છે કે આ જે ટેમ્પરરી અમને આશ્વાસન આપવામાં આવેલ છે તે યોગ્ય નથી। આનું પરમેનન્ટ સોલ્યુશન આપે અને આ મંદિરો જ્યાં પ્રસ્થાપિત છે, જે વર્ષોથી છે, એ મંદિરોને કોઈ પણ પ્રકારનું ધ્વસ્ત કે નુકસાન કરવામાં ન આવે। હાલ જે સેન્ટ્રલ બસ ડેપોની સામે જે શિવજીનું મંદિર આવેલ છે, આ મંદિર 50 વર્ષથી પણ વધારે પૌરાણિક છે, તેને પ્રશાસન દ્વારા ધ્વસ્ત કરવામાં આવેલ અને અમો મંદિર રક્ષક સમિતિ દ્વારા એને પુનઃ અમે નિર્માણ કરેલ છે। હવે જો આ મંદિરને કોઈ પણ પ્રશાસન દ્વારા નુકસાન કરવામાં આવશે તો હિન્દુઓ હવે સાંખી નહીં લે। જય શ્રી રામ। મંદિર રક્ષક સમિતિ। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। મંદિર બચાઓ, ધર્મ બચાઓ, મંદિર બચાઓ, ધર્મ બચાઓ। આજ રોજ મંદિર બચાવ સમિતિ દ્વારા અમે એસટી બસ ડેપોની સામે, વડોદરા એસટી બસ ડેપોની સામે જે 50 વર્ષ જૂનું મંદિર હતું એ વીએમસી દ્વારા રાતોરાત તોડી પાડવામાં આવેલું છે અને મંદિર બચાવ સમિતિ દ્વારા આ મંદિરને પુનઃનિર્માણ કરીએ છીએ। આ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે, જે સમગ્ર ગુજરાતમાં 25,000થી વધુ મંદિરો તોડી પાડવાનો છે, એ એકતરફી વલણ છે, એ બિલકુલ પણ સાથી લેવામાં ના આવે। દબાણ તો બધા બહુ જગ્યાએ છે, એ દબાણો પહેલાં તોડો પછી મંદિરો તોડો અને જો આ મંદિરો તમે તોડ્યા કરશો, આમને આ હિન્દુઓની આસ્થા પર પ્રહાર કરવાનું બંધ નહીં કરો તો મંદિર બચાવ સમિતિ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને હિન્દુઓની આસ્થા પર થતો પ્રહાર બિલકુલ પણ સાખી લેવામાં નહીં આવે। સરકાર દ્વારા જે પણ વારે ઘડે દબાણોને એવું તોડવામાં આવે છે, જેમ કે અમારું મંદિર તોડ્યું છે, બરાબર છે, એ ખરેખર અમારી હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે એવું કામ કરેલું છે અને સરકાર જે પણ બરાબર અમને જે લોલીપોપ આપી છે, જે આ મંદિરો તોડીને બરાબર છે, એનો ઉગ્ર આંદોલન અમે લોકો કરીશું, અમે એનો વિરોધ કરીશું। જ્યાં મંદિર તૂટ્યા છે ત્યાં અમે લોકો પહોંચી જશું।